સ્વાધ્યાય 7.1 ની ચર્ચા કરવાના છીએ, જે આપણે આગળના ઉદાહરણમાં ભણ્યા છે. આના જેવા જ અહીંયા દાખલાઓની ચર્ચા આપણે કરીશું. જેના અંદર પ્રશ્ન નંબર 1, નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવું છે. આ જે બે બિંદુ આપ્યા છે એમની જોડ વચ્ચેનું અંતર મારે મેળવવું છે. તો કેવી રીતે મેળવશું? માનો કે આનું નામ A આપી દઉં છું, આનું નામ B આપું છું, અને AB વચ્ચેનું મારે અંતર મેળવવું છે. તો અંતર સૂત્ર તમને ખબર હોવું જોઈએ. માનો કે અંતર સૂત્ર આપણે લખીશું વર્ગમૂળમાં x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર. આ આપણું એક અંતર સૂત્ર છે. એની આ અંતર સૂત્રની મદદથી આપણે અંતર મેળવીશું. પહેલાને આપણે કહીશું x1 y1, બીજાને આપણે કહીશું x2 y2. આના અંદર ખાલી ને ખાલી આપણે કિંમત મૂકવાની થાય. પહેલું હતું શું કીધું? x1 y1, બીજું b હતું એને કીધું આપણે x2 y2. હવે કરીશું શું? આની કિંમત અંદર મૂકીશું. તો આપણે અહીંયા લખીશું x2 એટલે કેટલા? -1. x1 એટલે કેટલા? -5. અને માઈનસ માઈનસ શું થશે? +5. ફરી સમજાવું છું. x2 એટલે -1, માઈનસ x1 એટલે -5, અને માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. હવે આપણે અહીંયા વાત કરીએ y2 કેટલું આપેલું છે? 3 માઈનસ y1 કેટલું? 7 નો સ્ક્વેર. આપણે અહીંયા આગળ વાત કરીએ માઈનસ પ્લસ માઈનસ. 5 માંથી 1 જશે 4, પ્લસ માઈનસ માઈનસ. 7 માંથી 3 જાય 4, એટલે 4 નો વર્ગ. 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16 ને 16 32. અને કદાચ તમારે એવું લખવું હોય તો પણ લખી શકો. શું લખાય? 16 દુ 32, 16 નો વર્ગમૂળ 4, વર્ગમૂળમાં 2 પણ કહી શકો. આપણો જવાબ બને. આવો જ દાખલો એક બીજો જોઈશું, જે IMP દાખલો પણ કહી શકાય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એક આને આપણે નામ નથી આપ્યા તો એનું નામ આપી દઈએ આપણે A, અને બીજાનું નામ આપીએ B. આ બંને બિંદુઓ વચ્ચેનું મારે અંતર મેળવવું છે. કેવી રીતે મેળવશું? તો અંતર સૂત્રની મદદથી મેળવીશું. AB બરાબર વર્ગમૂળમાં સૂત્ર શું હતું? x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર. પહેલું છે એને x1 y1 કહીશું, બીજું છે એને આપણે x2 y2 કહીશું. હવે આપણે કરવાનું શું? આની કિંમત ખાલી આના અંદર મૂકવાની છે. મૂકી દઈશું આપણે x2 એટલે કેટલા? માઈનસ a, વચ્ચે નિશાન માઈનસ. x1 એટલે કેટલા? a નો સ્ક્વેર. y2 એટલે કેટલા? માઈનસ b. y1 એટલે કેટલા? b નો સ્ક્વેર. માઈનસ માઈનસ પ્લસ. a 2a પણ કેવા? માઈનસ 2a નો સ્ક્વેર. માઈનસ માઈનસ પ્લસ. b માઈનસ b એટલે માઈનસ 2b નો હોલ સ્ક્વેર. આપણે કહી શકાય માઈનસ 2 નો વર્ગ 4a નો વર્ગ, માઈનસ 2 નો વર્ગ 4b નો વર્ગ. બંનેમાંથી હું 4 કોમન કાઢું છું તો અહીંયા શું વધે? a નો વર્ગ વત્તા b નો વર્ગ. 4 નો વર્ગમૂળ કેટલું? એ આપણને ખબર છે 2. શું આનો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય? ન થઈ શકે. કેમ? કે સરવાળાના સંબંધમાં આનું દૂર ન કરી શકાય. તો આનું વર્ગમૂળ એમના એમ જ રાખવું. આ દાખલાનો આપણો જવાબ બનશે. આપણે નવા પ્રશ્ન પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2 પર જઈએ અને આવો જ અંતર માટેના દાખલા કરીશું. જે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધવાનું છે. આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું છે. તો આપણને ખબર છે કે અંતરનું સૂત્ર લગાવીશું. માનો કે આનું નામ A આપી દઉં છું, આનું નામ B આપી. આપણે AB વચ્ચેનું અંતર મેળવવું છે. તો અંતર સૂત્ર હતું x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર.
આપણે a ને કહીશું x1 y1, b ને કહીશું x2 y2. તો આપણે અહીંયા આગળ કિંમત મૂકીએ x2 એટલે કેટલા 36 માઈનસ x1 એટલે 0 નો સ્ક્વેર, y2 એટલે 15 માઈનસ y1 એટલે 0 નો વર્ગ. 36 માંથી 0 જાય 36 નો વર્ગ, 15 માંથી 0 જાય 15 નો વર્ગ. 36 નો વર્ગ કેટલું કે 1296 અને 15 નો વર્ગ કેટલું 225. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો કેટલું થઈ શકે? તો આનો સરવાળો કરીએ આપણે કે 6 ને 5 કેટલા થશે? 11 નો એકડો વિધિ 1, 9 ને 10, 10 ને 2 12 નો બગડો વિધિ 1, 2 ને 3, 3 ને 2 5, 1521. આપણને ખબર છે 1521 કોનો વર્ગમૂળ છે? તો 39 નો. તો આ બનશે આપણો જવાબ 39. તો આ બે બિંદુઓ છે એમનું વચ્ચેનું અંતર કેટલું આવશે? 39, જે આપણો આ જવાબ બનશે. આપણે આગળના દાખલા પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 3 ની ચર્ચા કરીએ. બિંદુઓ 1 5 2 3 -2 -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. શું સમરેખ છે કે નહીં એ આપણે નક્કી કરવું છે. સમરેખ હોય તો તમે જાણો છો કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર હોય તો એને આપણે સમરેખ કહીશું. જો સમરેખ ન હોય તો આપણે અસમરેખ કહીશું. આપણે એક એક ચેક કરીએ. માનો કે પહેલાનું નામ a આપીએ, બીજાનું નામ b આપીએ અને ત્રીજાનું નામ c આપીએ. પહેલું આપણે નક્કી કરીએ ab. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ab વચ્ચેના અંતરનું સૂત્ર શું? કે વર્ગ x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર. એ પ્રથમ એને આપણે કહીશું x1 y1, b પછી એને કહીશું આપણે x2 y2. અહીંયા આગળ આપણે કિંમત મૂકીશું x2 એટલે કેટલા? 2 - 1 નો વર્ગ. y2 એટલે કેટલા? 3 - y1 એટલે 5 નો સ્ક્વેર. આપણે કહી શકાય 2 - 1 એટલે 1 નો વર્ગ. 3 માંથી 5 જાય -2 નો વર્ગ, 1 નો વર્ગ 1 અને -2 નો વર્ગ 4. 4 ને 1 5 એટલે કે વર્ગમૂળ 5. જે મળ્યું આપણને AB વચ્ચેનું અંતર મળ્યું. હવે આપણે બીજી બાજુ લઈશું BC અને BC વચ્ચેનું આપણે અંતર શોધીશું. માનો કે B ને કહીએ આપણે x1 y1 અને C ને કહીશું x2 y2. તો આપણે સૂત્ર તો આપણા જોડે છે જ. શું કે x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર. તો x2 એટલે કેટલા? -2 માઈનસ x1 એટલે કેટલા? 2 નો સ્ક્વેર. y2 એટલે કેટલા? -11 માઈનસ y1 એટલે કેટલા? 3 નો સ્ક્વેર. આપણે અહીંયા આગળ માઈનસ પ્લસ 2 2 4 -4 નો વર્ગ માઈનસ પ્લસ 11 ને 3 14 પણ કેવા? -14 નો વર્ગ. 4 નો વર્ગ 16 અને 14 નો વર્ગ કેટલા? 196. તો આપણે અહીંયા લખીશું 196. આનો આપણે હવે સરવાળો કરીએ. 6 6 12 નો બગડો વિધિ 1, 9 ને 1 10, 10 ને 1 11, 11 નો એકડો વિધિ 1, 1 ને 1 2, 212 જે આપણો આવ્યો BC. હવે આપણે નક્કી કરીશું AC. વર્ગમૂળમાં આને કહીશું x1 y1 અને c ને કહીશું x2 y2. તો -2 -1 નો સ્ક્વેર. y2 કેટલા? -11 અને y1 કેટલું? 5 નો સ્ક્વેર. તો આપણે અહીંયા લખી શકાય પ્લસ 2 ને 1 3 -3 નો વર્ગ પ્લસ 11 ને 5 16 16 નો વર્ગ. તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો 3 નો વર્ગ શું થાય? 9 અને 16 નો વર્ગ કેટલું થાય? 256. આનો આપણે સરવાળો કરીશું. 9 6 5 નો પોચડો વિધિ 1, 5 ને 1 6
265 શું આ ત્રણેય કોઈ એવી બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય છે? ના, આવું કોઈ પણ છે નહીં કે જે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થતો હોય. તો આને આપણે કેવા કહીશું? સમરેખ કહી શકાય નહીં. તો આપણે કહી શકાય કે અહીંયા આગળ એવી કોઈ બાજુ છે નહીં કે જેની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર મળતી હોય. માટે કહી શકીએ ABC સમરેખ નથી. સમરેખ ન હોય તો કેવા કહી શકાય? અસમરેખ છે. માટે અસમરેખ બિંદુઓ છે. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 4 ની ચર્ચા કરીએ કે ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. અહીંયા શું કીધું? સમદ્રી બાજુ. સમ એટલે સમાન, દ્વિ એટલે બે, બાજુ એટલે બાજુ. બે બાજુ સમાન હોય તેવા ત્રિકોણને આપણે સમદ્રી બાજુ ત્રિકોણ કહીશું. એનો મતલબ આ જે ત્રિકોણના શિરોબિંદુ હશે જેના અંદર બે બાજુઓ કેવી હશે? સમાન. જો બે બાજુઓ સમાન હોય તો એમને આપણે સમદ્રી બાજુ ત્રિકોણ કહીશું. તો શરૂઆત કરીએ. એક એક બાજુ લઈશું. માનો કે આનું નામ આપણે A આપી દઈએ, જેનું 5 - 2. આનું નામ B આપીએ 6 4. આનું નામ C આપીએ 7 - 2. A B C ત્રણેયના નામ આપી દીધા. હવે આપણે ત્રણેય બાજુ લઈશું. પહેલી બાજુ માનો કે AB, બીજી BC, ત્રીજી AC. શરૂઆત કરીએ આપણે AB થી. વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. આપણે આના અંદર આપણને ખબર છે કે અંતર સૂત્ર કયું? કે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. હવે આના અંદર કયું બતાવો? એ પહેલું છે તો એ x1 y1 કહીશું. b પછી છે એને x2 y2 કહીશું. આના અંદર આપણે કિંમત મૂકીશું. x2 એટલે કેટલા? 6 માઈનસ x1 એટલે કેટલા? 5 નો સ્ક્વેર. y2 એટલે 4, y1 એટલે -2. માઈનસ માઈનસ શું થશે? પ્લસ. 6 માંથી 5 જાય 1 તો 1 નો વર્ગ. 4 ને 2 6 6 નો વર્ગ. 1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ 36. 36 ને 1 કેટલા થશે? 37. આપણને આ મળી ગઈ AB. હવે આપણે AB પછી બીજી બાજુ BC પર જઈશું અને BC ના આપણે ફરી બાજુ મેળવીએ. BC ની વાત કરીએ તો BC માટેનું પણ સૂત્ર શું બને? કે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. એક વખત સૂત્ર લખીએ એટલે વારે ઘડીએ કોઈ સૂત્ર લખવાની જરૂર નથી. આપણે સૂત્રના અંદર કિંમત મૂકવાનું થાય. માનો કે b પહેલું છે એટલે આને શું બતાવશું? x1 y1. c પછી છે આને બતાવશું x2 y2. તો આપણે અહીંયા x2 એટલે કેટલા? 7 માઈનસ 6 નો વર્ગ. y2 એટલે -2, y1 એટલે 4 નો સ્ક્વેર. 7 માંથી 6 જાય 1 નો વર્ગ. માઈનસ માઈનસ પ્લસ. 4 ને 2 6 પણ કેવા? -6 નો વર્ગ. 1 નો વર્ગ કેટલો? 1 અને -6 નો વર્ગ 36. 36 ને 1 37. બે બાજુ કેવી આવી ગઈ? સમાન. એટલે એને આપણે સમદ્રી બાજુ કહી શકાય. ત્રીજી બાજુ શોધવાની જરૂર નથી. ના, શોધવી તો જોઈએ. ચેક કરીએ. કદાચ ત્રણેય બાજુ સમાન આવી જાય તો સમદ્રી બાજુ ન પણ કહેવાય. એના માટે આપણે ત્રીજી બાજુ મેળવીશું. ત્રીજી બાજુ કઈ બાકી હતી? 80. તો આપણે 80 મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, એ પહેલું છે એટલે આપણે એને શું કહીશું? x1 y1. c ને શું કહીશું? x2 y2. સૂત્ર કયું વાપરશું? કે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. આપણા આ સૂત્રના અંદર કિંમત મૂકીશું. x2 કેટલા છે આપણા જોડે? જોઈ લો 7 માઈનસ x1 કેટલા? 5. 7 - 5 નો સ્ક્વેર. y2 એટલે કેટલા? -2 માઈનસ y1 એટલે કેટલું? -2. ફરી સમજો એકવાર, ધ્યાનમાં રાખવાનું છું. x2 એટલે 7, x1 એટલે 5.
7 - 5 નો વર્ગ y2 એટલે કેટલા -2 y1 એટલે -2 અને માઈનસ માઈનસ શું થશે +2 નો વર્ગ 7 માંથી 5 જાય 2 નો વર્ગ 2 માંથી 2 જાય તો 0 નો વર્ગ 2 નો વર્ગ કેટલું 4 અને 4 નો વર્ગમૂળ 2 આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ બે બાજુઓ કેવી છે સમાન છે પરંતુ આ એક ત્રીજી બાજુ અલગ પડે છે તો આપણે એ કહી શકાય કઈ બે બાજુ સમાન તો AB અને BC તો આપણે કહી શકાય AB = BC = વર્ગમૂળમાં 7 અહીંયા બે બાજુ સમાન હોવાથી એને આપણે કેવું ત્રિકોણ કહીશું સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય તો આપણે કહી શકાય કે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દાખલા નંબર 5 કંઈક આ પ્રકારનો એક યામ એટલે કે આલેખ આપેલો છે એના પર એવું કહેવામાં આવે છે કે A B C D આ ચાર શિરોબિંદુઓ છે શું એક ચોરસ બનાવે છે કેમ જો ચોરસ બનાવે છે કે એમ પ્રશ્ન પૂછ્યો હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ચોરસમાં શું હોઈ શકે ચોરસમાં ચારે બાજુઓ સમાન એટલો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે તો આપણે સૌપ્રથમ આપણે ચારે બાજુ નક્કી કરી અને શું ચારે બાજુ સમાન આવશે કેમ એની આપણે ચર્ચા કરશું તો શરૂઆત કરીએ પહેલા તો એમના ચારેના શિરોબિંદુ કયા બને છે એ આપણે લખી દઈએ તો એના યામ શું બને a એટલે કે હશે અહીંયા તો એક 3 અને x અક્ષ 3 અને y અક્ષ 4 તો એના યામ બને 3 4 તો આપણે અહીંયા લખીશું એના યામ બનશે 3 4 b ક્યાં છે અહીંયા તો b ના યામ શું બનાવે 6 અને y યામ 7 તો આ બનશે 6 7 તો b ના યામ બને 6 7 અને c ની વાત કરું c શું બનાવે x અક્ષ પર 9 y અક્ષ પર 4 તો 9 4 x અક્ષ પર 9 y અક્ષ પર 4 અને d ના યામની આપણે ચર્ચા કરી d શું બનાવે x અક્ષ પર 6 y અક્ષ પર 1 તો એના યામ બનશે 6 1 તો આપણે લખી શકાય d 6 1 હવે આપણે ચારે શિરોબિંદુ મેળવી દીધા હવે આપણે ચારે ચાર બાજુ મેળવવાની થાય શરૂઆત કરીએ આપણે AB થી AB ની વાત કરું એક વખત સૂત્ર લખું છું પછી વારે ઘડી કોઈ સૂત્ર લખવાની જરૂર નથી તો આપણે અહીંયા સૂત્ર લખીશું કે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર પહેલાને x1 y1 કહીશું બીજાને આપણે x2 y2 કહીશું તો અહીંયા આગળ આપણા જોડે શું આપેલું છે x2 એટલે કેટલા 6 x1 એટલે કેટલા 3 નો સ્ક્વેર y2 એટલે 7 y1 એટલે કે 4 નો સ્ક્વેર ફરી આપણે ચર્ચા કરીએ x2 એટલે 6 x1 એટલે 3 6 - 3 નો વર્ગ 7 - 4 નો વર્ગ હવે આપણે બાદબાકી કરીશું 6 માંથી 3 જાય એટલે 3 નો વર્ગ 7 માંથી 4 જાય તો કેટલા વધે 3 નો વર્ગ 3 નો વર્ગ કેટલું 9 અને 3 નો વર્ગ કેટલું 9 9 ને 9 18 રાઈટ આ આપણું અહીંયા સુધી રાખશું હવે AB પૂરું કરી હવે લઈશું આપણે BC ની વાત કરીએ આપણે માનો કે B ને કહીશું x1 y1 C ને કહીશું x2 y2 આપણે અહીંયા લખીશું x2 - x1 એટલે 9 - 6 નો સ્ક્વેર વત્તા 4 - 7 4 - 7 નો વર્ગ 9 માંથી 6 જાય કેટલા કે 3 નો વર્ગ 4 માંથી 7 જાય કેટલા -3 નો વર્ગ 3 નો વર્ગ કેટલું 9 3 નો -3 નો વર્ગ કેટલું 9 9 ને 9 18 બીજી બાજુ આપણે જોડે આવેલી હવે ત્રીજી બાજુ આપણે મેળવીશું AB આવેલી BC આવી હવે મેળવવાની છે CD તો આને આપણે કહીશું x1 y1 D ને કહીશું આપણે x2 y2 તો આપણે CD મેળવી છે તો CD મેળવી દઈએ AB આવી BC આવી હવે મેળવીશું CD આપણા જોડે સૂત્ર તો ઓલરેડી ભણ્યા જ છે જે સૂત્ર શું x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર તો આના અંદર CD માં મૂકશું x2 એટલે કેટલા 6 - 9 નો વર્ગ
1 માઈનસ 4 નો વર્ગ 6 માંથી 9 જાય કેટલા માઈનસ 3 નો વર્ગ 1 માંથી 4 જાય માઈનસ 3 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ પ્લસ 9 માઈનસ 3 નો વર્ગ પ્લસ 9 9 ને 9 ભાગ્યા 2 અને ત્રીજી બાજુ પણ કેવી આવી સમાન હવે આપણે કહી શકાય ત્રીજું સમાન આવે તો આપણે લઈશું ચોથી બાજુ એડી આપણે લઈએ તો એડી માટે a ને આપણે શું કહીશું x1 y1 અને d ને કહીશું x2 y2 આના અંદર આપણે કિંમત મૂકીએ 6 માઈનસ 3 નો વર્ગ 6 માઈનસ 3 નો વર્ગ y2 એટલે 1 y1 એટલે 4 નો વર્ગ 6 માંથી 3 જાય 3 નો વર્ગ 1 માંથી 4 જાય માઈનસ 3 નો વર્ગ 3 નો વર્ગ 9 માઈનસ 3 નો વર્ગ પણ 9 ને 9 ભાગ્યા ચારે ચાર બાજુ કેવી આવી સમાન હવે આપણને એક દાખલો એવો ગણ્યા હતા જો ચાર બાજુ સમાન હોય તો તેમના વિકર્ણ પણ કેવા આવશે સમાન તો એની વિકર્ણની અહીં આપણે ચર્ચા કરી તો એમના વિકર્ણ કયા બની શકે તો આની વાત કરીએ આનો વિકર્ણ AC બને અને બીજું BD બને તો બંને વિકર્ણ આપણે ચકાસીશું તો પહેલું લઈએ AC વિદ્યાર્થી મિત્રો એને x1 y1 કહીશું c ને આપણે x2 y2 કહીશું હવે જો x2 એટલે કેટલા 9 માઈનસ x1 એટલે કેટલા 3 નો સ્ક્વેર વત્તા y2 એટલે કે 4 અને y1 એટલે પણ 4 તો 4 માઈનસ 4 9 માંથી 3 જાય તો 6 નો સ્ક્વેર વત્તા 0 નો 6 નો વર્ગ 36 અને 36 નો વર્ગમૂળ 6 હવે આપણે 80 પછી BD લઈએ અને BD ની વાત કરશું તો BD બરાબર BD ના અંદર પણ આપણે અંતર સૂત્ર વાપરીશું B ને કહીશું x1 y1 D ને કહીશું આપણે x2 y2 x2 x1 6 6 નો સ્ક્વેર 1 7 નો વર્ગ 6 માંથી 6 જાય 0 નો વર્ગ 0 1 માંથી 7 જાય -6 નો વર્ગ અને 0 વત્તા -6 નો વર્ગ કેટલો થાય 36 તો આ બને 36 નો વર્ગમૂળ કેટલું છે શું બે વિકર્ણ પણ સમાન છે તો આપણે ચોરસને આગળ એક દાખલો ભણી ગયા શું કીધું હતું કે ચારે બાજુઓ સમાન હોય તેમના વિકર્ણ બે પણ બંને સમાન હોય તો એને આપણે ચતુષ્કોણ કહેવાય એટલે કે ચોરસ કહેવાય આપણે અહીંયા વાત કરી કઈ બે ચારે બાજુ સમાન તો AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર કેટલું કે વર્ગમૂળમાં હળ ચારે બાજુ સમાન આવી હવે એમના વિકર્ણમાં શું સમાન છે આ છે તો આપણે લખી શકાય તેમના વિકર્ણો કયા AC બરાબર BD બરાબર 6 એમના વિકર્ણ પણ સમાન છે માટે એને કેવું કહીશું ચોરસ કહીશું માટે ABCD ચોરસ છે આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું અને આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું થેન્ક યુ આવતા લેક્ચરમાં ફરી મળશું